નમસ્કાર મિત્રો, આજે વહાલી દીકરી યોજનાની માહિતી આપી છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની આ યોજના છે. વિડીયો પહેલી વખત મૂકું છું એટલે જરાક થોડુંક ધીમું હોઈ શકે છે. આ યોજનાના ઉદ્દેશ્ય શું છે? તો સરકારનો ઉદ્દેશ્ય એ છે કે દીકરીનો જન્મદર વધારવો, દીકરીના શિક્ષણને ઉત્તેજન આપવું, તેમનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો, દીકરી સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું, બાળલગ્ન અટકાવવા વગેરે. લાભાર્થીની પાત્રતા એટલે ઘણા લોકો પ્રશ્ન કરે છે મને કે કોને લાભ મળે? તો નંબર 1, આ યોજનામાં તારીખ 2/8/2019 અમલ મૂકવામાં આવે છે. આથી 2/8/2019 રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. નંબર 2 છે દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અપવાદરૂપ કિસ્સામાં બીજી ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં 1 કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા 3 કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. ત્યારબાદ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે સમાન છે, 2 લાખ રૂપિયા અથવા તેથી ઓછી હોવી જોઈએ. એકલ માતા પિતા ના કિસ્સામાં એકલ માતા અથવા પિતાની આવક ઉક્ત મર્યાદા મુજબ ધ્યાને લેવાની રહેશે. છૂટાછેડાના કેસમાં માતા કે પિતા પૈકી જેની પાસે દીકરીની કસ્ટડી હોય તેની આવક મર્યાદા ધ્યાને લેવામાં આવશે. કોઈ કારણોસર માતા પિતા હયાત ન હોય તેવી અનાથ દીકરીના કિસ્સામાં તેના કુટુંબના હયાત અન્ય સભ્યો નીચેના અગ્રતા ક્રમ મુજબ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકશે. એ કોણ છે? નંબર 1, લાભાર્થી દીકરીના દાદા કે દાદી. લાભાર્થી દીકરીના અવસાન પામેલ પિતાના પરિણીત અપરિણીત ભાઈઓ અને તેમની પત્ની પૈકી કોઈ એક. નંબર 3, લાભાર્થી દીકરીના અવસાન પામેલ પિતાની પરિણીત અપરિણીત બહેન પૈકી કોઈ એક વગેરે. અનાથ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલીના આવકના પ્રમાણપત્રને ધ્યાને લેવાનું રહેશે. દત્તક લીધેલ દીકરીના કિસ્સામાં દત્તક લીધેલ દંપતીની આવક મર્યાદા ગ્રાહ્ય રાખવાની રહેશે. હવે આ અરજી મંજૂર તો આ અરજી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી 10 દિવસમાં મંજૂર કે ના મંજૂર કરી શકે છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ કયા જોઈએ? કયા ડોક્યુમેન્ટ અરજી વખતે આપવા પડે? તો નંબર 1, લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર, લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ, લાભાર્થી દીકરીના માતા પિતાના આધાર કાર્ડ, લાભાર્થી દીકરીના માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર, લાભાર્થી દીકરીના માતા પિતાની આવકનું પ્રમાણપત્ર. નંબર 6, લાભાર્થી દીકરી અથવા માતા પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ, રેશન કાર્ડ, નિયત નમૂના મુજબ સ્વઘોષણાપત્ર. નંબર 9, અનાથાલય શૈક્ષિક સંસ્થા તરફથી અરજીના કિસ્સામાં સંસ્થાની નોંધણી સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860, ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 હેઠળ નોંધાયેલ હોવાના આધાર પુરાવાઓ. તો આ ડોક્યુમેન્ટની જરૂર પડે. મળવાપાત્ર લાભ તો આમાં જોઈએ. આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ. વહાલી દીકરી યોજના અંતર્ગત નંબર 1, પ્રથમ હપ્તો દીકરીને
પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે ₹4,000ની સહાય મળવાપાત્ર થશે. નંબર 2, બીજો હપ્તો દીકરીના 9મા ધોરણમાં પ્રવેશ વખતે ₹6,000ની સહાય મળવાપાત્ર થશે. અને નંબર 3, આખરી હપ્તો દીકરીની 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ લગ્ન સહાય તરીકે કુલ ₹1,00,000ની સહાય મળવાપાત્ર થશે, પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ. તો આ હતી એ બેઝિક ટૂંકમાં માહિતી છે. અન્ય માહિતી માટે તમે PDF ડાઉનલોડ કરીને વાંચી શકો છો. નમસ્કાર.